कौन थे तू बोल नहीं तो बताता है ना, मैं बताता, ऐसा क्या करते हो, बताता है ना मैं अपने वो अशोक के साथ काम करता है। तेरा आशियानी बात कर रहे थे यार। बे यार ये तो गामे छे। अरे पता है मेरे को, पता है भाई, वो बता के क्या मुझे, हाँ अभी 2 दिन पहले गया ना, बता के क्या मालूम है કેદાર એમના ગ્રુપનો અશોક નામનો માણસ 2 દિવસ માટે એના ગામ ગયો છે એવી ટીપ મળી। તો તમે એકલા કેમ જાઓ છો? કોર સાથે લઈને જાઓ। અરે હું ત્યાં કે રેડ પાડવા માટે નથી જઈ રહ્યો, ખાલી ચેક કરવા માટે જાઉં છું કે ત્યાં શું છે અને શું નહીં। એન્ડ ડોન્ટ વરી, એ લોકોને બિલકુલ ડાઉટ નહીં જાય કે હું કોણ છું। ઓકે સર। अरे भाई इतना क्या सोचते हो, मेरे को छुपने दो ना यार, अभी लफड़ा हो जाएगा, मुझे पुलिस पकड़ लेगी, समझो। यस, मैं એમને એક છોકરી સાથે જોયા હતા। થેન્ક ગોડ તારી વાઈફને કોઈ શંકા ના થઈ। मैं બધું સંભાળી લીધું, પણ જો ડોક્ટરને ખબર પડી ગઈ હોત ને તો બહુ મોટી મુસીબત ઊભી થઈ જાત આપણા માટે। આઈ કાન્ટ બિલીવ ઇટ। કશ્યપ એ પણ એક છોકરી સાથે। યસ, આઈ નો કે તમારા માટે આ શોકિંગ ન્યૂઝ છે, એટલા માટે જ હું તમને નહોતો કહેતો। ડોક્ટર હું કશ્યપને આટલો પ્રેમ કરું છું, પણ એણે મારી સાથે દગો કર્યો। હી બિટ્રેડ મી। बोलना दे। सॉरी केसर, અત્યારે હું તારો ફોન નહીં પાડી શકું, હોપ યુ અન્ડરસ્ટેન્ડ। હવે ફોજદાર હદ કરે છે, અત્યારે શું કામ કરતા હશે? बोलना दे। એને ખુશ રાખવા માટે મેં શું નથી કર્યું ડોક્ટર। મને જે જોઈએ છે એ એના પાસેથી ન મળતું હોય તો પણ મેં મારી જાતને સમજાવી છે। એને ઘરને સંભાળું છું, એને સંભાળું છું, અને એ છે કે હવે ફોન બંધ આવે છે। વાહ ડિયર દેરાણી, અમને એવું લાગે છે કે હર્ષવર્ધનભાઈ અમદાવાદમાં બીજા લગ્ન તો નથી કરી લીધા ને? હર્ષ કાલે છે। ફોજદાર ત્યાં સવારમાં કોણ છે? અરે આ તો પેલા માસી, મેં તને નહોતું કહ્યું કે એક કામ કરવા માટે આવે છે? હા હા, તો એ આજે નથી આવવાના, તો એમને બીજા માસીને મોકલ્યા છે। ના ના, ગીતિકા ભાભીને તો આમાં જ આદત છે કંઈ પણ બોલવાની। મારા ફોજદાર એવા નથી। પહેલા 6 મહિના હું ખુશ હતી, મને લાગ્યું એ કશ્યપ બીજા પુરુષો જેવું નથી, બટ આઈ એમ રોંગ। એ પણ એવો જ નીકળ્યો। બધા પુરુષો એક સરખા જ હોય છે। પણ બસ હવે બહુ થયું। એને મારા સાથે લોયલ નથી રહેવું તો હું પણ એની સાથે લોયલ નહીં રહું। એને એના મનનું ધાર્યું જ કરવું છે તો હું પણ મારા મનનું ધાર્યું જ કરીશ।
क्या कर रहा है ये? मैं तो इधर छुपने के लिए आया था भाई। तू निकल यहाँ से यार। अरे भाई पर बोला ना मैं अशोक का दोस्त हूँ, तो मुझे थोड़ी देर तो छुपने दो, पुलिस पीछे। अरे चल यार, छोड़ चल भाई यार सुनो तो सही यार आप लोग। चले निकल। अरे बोला ना छुपने के लिए आया था, जा रहा हूँ। चले निकल ना। हाँ, जा रहा हूँ। गुस्सा काहे को कर रहे हो? जा रहा हूँ ना, बोला ना मैं। મારું કામ તો થઈ ગયું. યુ આર રાઈટ. હવે તારી લાઈફ તારે તારી મરજી મુજબ જીવવી જોઈએ. અને બધા પુરુષો એક સરખા નથી હોતા. અમુક પુરુષો મારા જેવા પણ હોય છે. ડિફરન્ટ. નો નો ડોક્ટર, આ બહુ રિસ્કી છે. અરે એમાં શું રિસ્કી છે? કશ્યપને ખબર પડશે તો એ મારો જીવ લઈ લેશે. તમે કશ્યપને નથી ઓળખતા. ઓ કમ ઓન તનુ. નહીં ડોક્ટર, તમે કશ્યપને નથી ઓળખતા. તું મને નથી ઓળખતી. તને શું લાગે છે હું ખાલી સાયકાઇટ્રિસ્ટ છું? એટલે આવ આવ તારો ડર દૂર કરી નાખો. ગન હા, ત્યારે હાથમાં લીધી છે. લે. ડોક્ટર સમીર, હવે તો ઘણી ગન ચલાવી ચૂકી છું. અરે લે, કઈ ના થાય. ના, મને બીક લાગે છે ગનથી. મારે આ થેલા ખોલવા હતા, પણ એ લોકો દરવાજો તોડીને અંદર આવી ગયા. એટલે નક્કી કંઈક તો સસ્પિશિયસ ચાલી જ રહ્યું છે અહીંયા. ગુડ. તનુ, ડોક્ટર સમીર વિશે કંઈ છે કહેવા માટે? યસ, છોકરીઓની બાબતમાં એક નંબરનો વિકૃત માણસ છે અને એની પાસે એક ગન પણ છે. ઓફકોર્સ એનું લાયસન્સ તો હશે જ, પણ આપણે ધ્યાન રાખવું પડશે કે એ ગનનો ઉપયોગ ક્યારેક આપણી સાથે ના કરી દે. યસ. અને એક્સક્યુઝ મી, કેસરનો ફોન છે, મારે ઉપાડવો છે, પ્લીઝ. હા બોલ કેસર. ફોજદાર, તમે તો અમેરિકાના પ્રેસિડેન્ટ કરતા પણ વધારે બિઝી છો. સોરી કેસર, બોલ શું થયું? શું સોરી? સોરી કહ્યું એટલે પૂરું થઈ ગયું? મારે જ્યારે તમારી સાથે વાત કરવી હોય ને ત્યારે જ તમે ફોન ના ઉપાડો. એવા તો કેવા બિઝી છો તમે? વેદિકા ભાભી સાચું જ કહે છે. શું? એ જ કે ત્યાં જઈને તમે બીજા લગ્ન તો નથી કરી લીધા ને? શું કંઈ પણ બોલે છે કેસર? સોરી કહ્યું ને મેં તને. વાહ, સોરી કહો એટલે મારે બધું ભૂલી જવાનું હે ને? સારું, હવે બોલ શું કામ હતું? ના, નથી કહેવું. હવે હું તમને નહીં કહું. મારે તમને એક ન્યૂઝ આપવાના હતા, પણ હવે મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. અરે શું નાના છોકરાઓની જેમ જીદ કરે છે, બોલ ને. હા, આ જ તમારી સજા છે. હવે હું પણ તમારી જેમ ભાવ ખાઈશ અને કોઈ વાત નહીં કરું. તારી સજા એક્સેપ્ટ કરી લીધી, ના કહેતી. બસ. બાય ધ વે, કોંગ્રેચ્યુલેશન્સ. હવે તો તમારી બેસ્ટ ફ્રેન્ડ તમારી દેરાણી બનવાની છે. અત્યારે તો આમ આકાશમાં ઉડતી હોઈશ ને તું. તમને કોણે કહ્યું? મને કાલે સાંજે ગોપીનો ફોન આવ્યો હતો, એને કહ્યું. વોટ?
એટલે તમે કાલે ગોપીનો ફોન ઉપાડીને એની સાથે વાત કરી, એટલે તમને મારો ફોન ઉપાડવામાં જ પ્રોબ્લેમ થાય છે એમ ને? ધીસ ઇઝ સો રોંગ ફોસ્ટર. હવે તો મને તમારા ઉપર ખરેખર બહુ જ ગુસ્સો આવી રહ્યો છે. અરે ના, એવું નથી. એકચ્યુઅલી એવું થયું ને કે મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી, મારે કશું નથી સાંભળવું. વિદ્યાધરભાઈ, લગ્નનું મુહૂર્ત જેટલું નજીકનું હોય એ જોજો. બા, હવે તો શ્રાવણ મહિનો આવવાનો છે, તો શ્રાવણ મહિનામાં તો લગ્ન ન થાય ને? વેદિકા વહુ, જે વિષયમાં આપણી ચાંચ ના ડૂબતી હોય એ વિશે ના બોલીએ ને એ વધારે સારું. અને એવું કંઈ હશે તો મહારાજ આપણને કહેશે. બા, આ તો તમે સજેશન આપવા માટે કહ્યું હતું ને, એટલે અમે ફક્ત સજેશન આપ્યું. એનો અર્થ એ નહીં કે ગમે તેવું સજેશન આપવાનું. બોલો મહારાજ. હા બસ જોઈ રહ્યો છું. હું જોઉં. અરે કલેક્ટર સર, આવો ને. જય સોમનાથ અમરબા. જય સોમનાથ. જય સોમનાથ. હાલો. આ શું કામ? થેન્ક યુ. ગિરીશ, થેન્ક યુ. બસ 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 જી. બસ. ગિરીશ, મહેમાનો માટે ચા નાસ્તો લાવજે. બિઝી પર્સન આજે આ બાજુ ભૂલા પડ્યા? હા બા, આજે મારો દિવસ બહુ જ સારો છે. સવારમાં એટલા સારા સમાચાર મળ્યા કે એ જાણીને મને બહુ જ આનંદ થયો. પર્સનલી હું ખુશ થયો. એટલે મને લાગ્યું કે આ સમાચાર તો હું જાતે જ આપું તમને. ખુશ ખબર? બોલો, શું ખબર લઈને આવ્યા છો? તમે તો જાણો જ છો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં રાજ્ય રત્ન પુરસ્કારનું આયોજન કરવામાં આવે છે, જેમાં સ્વતંત્ર સૈનિકોને તથા સમાજસેવકોને તેમના કાર્ય બદલ એવોર્ડ એનાયત કરવામાં આવે છે અને તેમનું સન્માન પણ કરવામાં આવે છે, જેમાં મોટા મોટા મંત્રીઓ પણ હાજરી આપે છે. તો આ એવોર્ડના અનુસંધાનમાં રાજગઢમાંથી અતુલ્ય કામગીરી બદલ અમરબાના નામની વરણી થઈ છે. આઈ નો મને ખબર છે કે તમે એવોર્ડ નથી સ્વીકારતા, પણ રાજ્ય રત્ન પુરસ્કાર એ આપણા જિલ્લા માટે કેટલી ગર્વની વાત છે. તો પ્લીઝ મારી તમને નમ્ર વિનંતી છે કે આ એવોર્ડને સ્વીકારો. પ્લીઝ બા. આઈ એમ પ્રાઉડ ઓફ યુ બા. હું પણ. બા, તમારે આ એવોર્ડ સ્વીકારવો જ જોઈએ. હા બા. અર્જુનભાઈ, આ વાત પ્રાઉડ લેવા જેવી જ છે, પણ આપણા બા કોઈ એવોર્ડ સ્વીકારતા નથી, રાઈટ ને બા? બા, આ એવોર્ડ બીજા બધા એવોર્ડ કરતાં જુદો છે. આપણા કલેક્ટર સરે કહ્યું ને, આ એવોર્ડ આપણા ગામ માટે બહુ જ ગર્વની વાત છે. એટલે હું અમારા બધા તરફથી તમને વિનંતી કરું છું કે તમે પ્લીઝ આ એવોર્ડ સ્વીકારી લો. પ્લીઝ બા. અને ફોજદારને જ્યારે આ એવોર્ડ વિશે ખબર પડશે ને, તો એમને પણ તમારા ઉપર બહુ જ ગર્વ થશે. એ તો બહુ જ ખુશ થઈ જશે. હર્ષવર્ધન ખુશ થશે? હાસ તો બા, પોતાની માને આટલો પ્રતિષ્ઠિત એવોર્ડ મળતો હોય તો કયો દીકરો ખુશ ના થાય? જુઓ ને બા, મને પણ કેટલી ખુશી થઈ છે. પ્લીઝ બા. પ્લીઝ બા. પ્લીઝ અમરબા, તમે જોઈ રહ્યા છો બધા કેટલા ખુશ છે. પ્લીઝ એમને દુખી ના કરો, અને મને પણ. પ્લીઝ. પ્લીઝ, તમે આમ હાથ ના જોડશો. તમારા બધાનો આટલો બધો આગ્રહ છે તો ઠીક છે,
અમે આ એવોર્ડનો સ્વીકાર કરીશું. થેન્ક યુ વેરી મચ બા, ધન્યવાદ. બા એકવાર પેલું કરું પ્લીઝ બા, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. અરે પૂછવાનું ના હોય એમાં. અમર બા, આપને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. બા અર્જુનસિંહના લગ્ન નક્કી થયા, તમને એવોર્ડ મળવાના સમાચાર આવ્યા. આપની આવનારી વહુના પગલાં ખરેખર સુકોંત છે. ખરેખર લક્ષ્મી ઘરમાં પ્રવેશતા પહેલા જ શુભ પ્રસંગ લઈને આવ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. આવો ચા નાસ્તો કરો. નો થેન્ક્સ. શું થયું? મારે નાયક સર સાથે વાત થઈ. એમણે કહ્યું છે કે ગો હેડ. શાના માટે? ડોક્ટર સમીરને અરેસ્ટ કરવા માટે અને વિડીયો પાર્લર પર રેડ પાડવા માટે. તારે નાયક સર સાથે વાત થઈ છે? ખાલી સિચ્યુએશન પરથી ગેસ કરું છું. યસ, ઇઝ રાઈટ. નાયક સરે એક્ઝેક્ટલી આવું જ કહ્યું છે. વાવ, તો તારે નાયક સરની જગ્યાએ હોવું જોઈએ. અરે હું જોક નથી કરી રહી, સિરિયસલી કહું છું. કારણ કે નાયક સર સાથે હું ઘણા વખતથી કામ કરું છું. આઈ થિંક કેદાર પણ. જ્યારે તું ફર્સ્ટ ટાઈમ કરી રહ્યો છે અને આટલું એક્યુરેટ જજમેન્ટ. મારા વખાણ પછી કરજે, પહેલા કેદારને કંઈ કહેવું છે. ઓ છૂટ કેદાર. અમદાવાદમાં જે રાજ્ય રત્ન એવોર્ડ ફંક્શન યોજાવાનું છે એ ટેરરિસ્ટનો મેઇન ટાર્ગેટ છે. આઈબીએ કન્ફર્મેશન આપી દીધું છે. એમણે સાથે એ પણ કહ્યું છે કે હજુ બેડ ન્યૂઝ આવી શકે એમ છે. આપણે બેડ ન્યૂઝને ગુડ ન્યૂઝમાં કન્વર્ટ કરવાના છે. આપણું મેઇન ફોકસ એવોર્ડ ફંક્શન હશે, કારણ કે ત્યાં રાજ્યના ટોચના મિનિસ્ટર આવવાના છે. પબ્લિક પણ ઘણી હશે અને જે લોકોને એવોર્ડ આપવામાં આવવાના છે એ રાજ્યના ખ્યાતનામ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે. એટલે આ બધાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. એક્સક્યુઝ મી. બોલ કે સર. હર્ષવર્ધનસિંહને ફોન આપો ને. અરે હું હર્ષવર્ધનસિંહ જ બોલું છું. ઓ પ્લીઝ, હર્ષવર્ધનસિંહ ક્યારેય પહેલી વારમાં ફોન નથી ઉપાડતા. તો ચાલો એમને ફોન આપો. અચ્છા કે સર, પહેલી રિંગમાં ફોન ઉપાડું તો પણ પ્રોબ્લેમ, ના ઉપાડું તો પણ પ્રોબ્લેમ, કરવાનું છું. અરે ફોજદાર, તમારી રીલ ઉતારી થોડી. હા બસ સમજી ગયો. એક મિનિટ. જ્યારે ગઈ વખતે તો રાણી સાહેબા સાથે વાત થઈ હતી ત્યારે તો બહુ જ ગુસ્સે હતા ને, અને ગુસ્સામાં કહેતા હતા કે હવે તો હું તમારી સાથે વાત નહીં કરું એમ કરીને ફોન કટ કરી નાખ્યો હતો ને. હવે શું થયું? હા પણ હવે મારો ગુસ્સો ઉતરી ગયો છે. અચ્છા, આટલો જલ્દી ઉતરી ગયો? યસ. એટલે તને રિયલાઇઝ થયું છે ને કે ફોજદાર પણ એની જગ્યાએ ખોટા નથી. ઓ પ્લીઝ, આવું કંઈ જ નથી. હો, એ તો ન્યૂઝ જ એટલા તબલા થોડ છે ને કે મને થયું કે આ ન્યૂઝ તો ફોજદારને આપવા જ જોઈએ. શું પૂછો તો ખરી કે શું ન્યૂઝ છે? હા એટલે એ જ પૂછતો હતો. શું ન્યૂઝ છે? બોલો. ફોજદાર, રાજગઢના વન એન્ડ ઓનલી આપણા બાને રાજ્ય રત્ન એવોર્ડ મળવાનો છે અને એવોર્ડ ફંક્શન અમદાવાદમાં જ છે ને એકદમ તબલાતોડ ન્યૂઝ. મને તેવું મન થાય છે ને કે આખા ગામમાં પહેરાવે છું. બા પણ બહુ જ ખુશ છે. ફોજદાર, હું તમને શું કહું છું, તમે બાને છે ને કોંગ્રેચ્યુલેશન કહેવા માટે એક ફોન કરી દેજો, એમને બહુ જ ગમશે. ઓકે? હલો ફોજદાર, મને ખબર છે કે તમે બા ઉપર ગુસ્સે છો, પણ હવે આવા સમય બધું ભૂલી જવાનું હોય. અમદાવાદમાં જે રાજ્ય રત્ન એવોર્ડ ફંક્શન યોજાવાનું છે એ ટેરરિસ્ટનો મેઇન ટાર્ગેટ છે. હલો ફોજદાર, હા કંઈક તો રિપ્લાય કરો. તમને ખુશી ના થઈ? થઈ ને, બહુ જ ખુશી થઈ કે સર.
ઇટ્સ અ વેરી ગુડ ન્યૂઝ. હું બાને ફોન કરીશ કે સર હું તને પછી ફોન કરું, અત્યારે હું જરાક બિઝી છું. ઓકે? અરે પણ હાલો મૂકી દીધું.